1 મે 2024ના રોજ વર્ષનું સૌથી મોટું ગોચર થયું છે। પંચાંગ અનુસાર 1 મેના રોજ ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે। મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો તે વર્ષની સૌથી મોટી જ્યોતિષીય ઘટના છે। આ ગોચરની અસર 12 રાશિઓ પર પડશે। ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી મેષથી મીન સુધીની રાશિઓ પર અસર થશે। જો કે 4 રાશિઓ એવી છે જેને આગામી 1 વર્ષ સુધી સતત લાભ જ લાભ થતો રહેશે। ગુરુ ગ્રહ 1 વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે। આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે। ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4-20 ફેબ્રુઆરી 1925થી ફરીથી માર્ગી થશે અને અંતે 14 મે 2025ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે। ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે। વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1 મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહ વૃષભમાં પ્રવેશ કરશે, પરંતુ મેષ રાશિના લોકોને ગુરુ આ સમય દરમિયાન મોટો લાભ કરાવશે। આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે અને મોટો ધન લાભ પણ થશે। ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે। 2 કર્ક રાશિ ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે લાભદાયી રહેશે। ગુરુ ગ્રહની કૃપાથી આગામી 1 વર્ષ કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થતો રહેશે। આવકના નવા સ્ત્રોત બનશે। દરેક ક્ષેત્રમાંથી સફળતા મળતી રહેશે। 3 સિંહ રાશિ દેવગુરુ બૃહસ્પતિનું ગોચર સિંહ રાશિના લોકો માટે લાભકારી છે। કારકિર્દીમાં મોટી સફળતા મળી શકે છે। જે કાર્ય હાથમાં લેશો તેમાં લાભ થશે। પ્રમોશન, ટ્રાન્સફર મળી શકે છે। જે લાભની રાહ જોઈ રહ્યા હતા તે લાભ પ્રાપ્ત થશે। ધન લાભના પણ યોગ છે। 4 કન્યા રાશિના લોકોને ગુરુ શાનદાર સમય આપશે। આ રાશિના લોકોને દરેક ડગલે ભાગ્ય સાથ આપશે। બગડેલા કામ બનશે। અચાનક ક્યાંકથી ધન લાભ થશે। જો કે ખર્ચ પણ વધી શકે છે। આ 1 વર્ષ દરમિયાન ધન સંબંધિત સમસ્યા નહીં થાય। કરિયર માટે સૌથી સારો સમય। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી।